નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદમાં 5 માસથી અધૂરો પુલ, વિહાવા વિસ્તારમાં ધીમી કામગીરીથી વાહન ચાલકો રાહદારીઓ પરેશાન, અકસ્માતનો ભય. બોટાદ શહેરના વિહાવા વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલી પુલની કામગીરી લોકો માટે મુશ્કેલીનું કારણ બની છે. આ પુલ વિહાવા વિસ્તારને માર્કેટિંગ યાર્ડ, પાળિયાદ રોડ, ટાવર રોડ અને હીરા બજાર સાથે જોડે છે. જૂનો પુલ બિલકુલ જર્જરિત થવાથી નવા પુલની મંજૂરી મળી હતી. તંત્રએ 5 મહિના પહેલાં કામગીરી શરૂ કરી, પરંતુ વચ્ચેથી કામ અટકી જતાં લોકોની ફરિયાદ બાદ ફરી શરૂ કરવામાં આવ્યું. જોકે કામગીરીની ધીમી ગતિએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પુલના નિર્માણ દરમિયાન બનાવવામાં આવેલું ડાયવર્ઝન પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. મોટા ખાડાઓને કારણે અનેક અકસ્માતો સર્જાય છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ છે. સ્થાનિક રહેવાસીઓ અને નિયમિત વાહન ચાલકોએ પુલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માગ કરી છે. આ માર્ગ શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોને જોડતો હોવાથી રોજિંદા વ્યવહાર માટે અત્યંત મહત્ત્વનો છે. તંત્રની નિષ્ક્રિયતા અને ધીમી કામગીરીથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોની માગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરે, જેથી દૈનિક આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.